તળાજાના નીલકંઠ વિદ્યાપીઠ ફરી આવી વિવાદમાં। નીલકંઠ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા માર માર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। તળાજાના નીલકંઠ વિદ્યાપીઠ આજે ફરી વિવાદમાં આવી હતી। આ નીલકંઠ પૂર્વે જુગારધામ પકડાતા વિવાદમાં આવી હતી અને આજે નીલકંઠ વિદ્યાપીઠના સંચાલક દલપત કાતરિયા સહિતનાઓ દ્વારા આ વિદ્યાપીઠમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મારી સંચાલકો દ્વારા વિદ્યાર્થીને સ્કૂલમાં ગોદી રાખ્યો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થી દ્વારા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નીલકંઠ વિદ્યાપીઠ આજે ફરીવાર વિવાદમાં આવી હતી। હાઈસ્કૂલે છોકરાને ક્યાં માર્યો ક્યાં સ્થળ ઉપર તપાસ કરવા જવાના। ફરિયાદ થઈ ગઈ છે? ફરિયાદ થઈ ગઈ છે। એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે, આપનું શું કહેવું છે? એ બહુ તો મારું કહેવાનું છે, ગત શ્રાવણ માસમાં જે આપણે જેને શારદામાનું મંદિર કહ્યું તે મંદિરમાં જુગારધામ પકડાણું હતું, તો એના અનુસંધાનમાં છોકરો કાંઈ જાણતો હોય એટલે આ બનાવ બન્યો હોય। એનું કારણ છે કે સ્કૂલની અંદર જે આપણે જેને મંદિર ગણીએ છીએ, મંદિરમાં જો જુગારધામ હાલતું હોય, છાપામાં આવે, પોલીસ ફરિયાદ, એના ટ્રસ્ટીઓની અમે પોલીસ ગુનો દાખલ કરે, છતાંય ડીપીઓ કે કોઈ જિલ્લાના આગેવાનો એની અમે પગલાં લેતા। હું તો એમ કહું છું કે નીલકંઠ વિદ્યાપીઠની માન્યતા રદ કરવી જોઈએ। મારું નામ ડાંગર ઓગાભાઈ ગોવિંદભાઈ, મેસડાના રહીશ। દાદા, શું બનાવ બન્યો છે? બનાવ મારા દીકરો ડાંગર રાજ નીલકંઠ વિદ્યાપીઠમાં 10મા ધોરણમાં અભ્યાસ કરે છે। હવે એને અભ્યાસ કરતા નાના જે આપણે દલપતભાઈ કાતરિયા છે એને પોતે એ દીકરાને મારી અને માર્યો છે બહુ, અને હાથનું ફ્રેક્ચર કરી નાખ્યું છે। મારવામાં તો પહેલાં ત્યાં માર્યો છે, પછી ઝાડવું થોભાવીને માર્યો છે, અને મા બેને બીભત્સ મોટામાં મોટી ભૂંડી ગાળો આપી છે, ન દેવાની ગાળો દીધી છે। ત્યાર પછી રૂમમાં લઈ જઈને માર્યો છે, ત્યાર પછી પાસે એને હોસ્ટેલમાં માર્યો છે। આ રીતે એની ઉપર અત્યાચાર કર્યો છે। દાદા, મારવાનું શું કારણ? મારવાનું કારણ એક જ છે કે ત્યાર પહેલાં મહિના પહેલાં એ છોકરો મને હું બીમાર પડી ગયો હતો, એટલે મેં હંમેશા એકલા બાપા બીમાર પડી ગયા છે આવ, એટલે એની રજા લેવા ગયો એની ચેમ્બરમાં, એ 4-5 જણા બેઠા છે। એ આ છોકરાને કાંઈ ખબર નહીં, છોકરા દરવાજો ખોલ્યો એટલે તરત એને કીધું એ બહાર નીકળ અહીંથી, એટલે આ તરત નીકળી બી આવ્યો। એટલે એનામાં જે કાંઈ હોય ત્યારથી એ દાજ રાખતા હતા। હવે ત્યાર પછી મહિનો થયો ને એટલે એ છોકરાને તોલો કરાવી નાખ્યો। બધા છોકરા હતા અને એકને જ ત્યાં વાળ કપાઈને મારા છોકરાને તોલો કરાવી નાખ્યો। એ બનાવ બન્યો। ત્યાર પછી આ મહિનો થયો એટલે ગઈ 19 તારીખે આ છોકરાને જમી કાઢવીનો એને રિસેસ પડ્યો, એટલે એક બીજા સાહેબે કીધું તું બીજા છોકરા આગલી ચોપડી લેતો હોઈએ અને એની નોટ બનાવી રાખજે। હા, એના ભાઈબંધને આગળ નોટ લેવા ગયો, એ નોટ લેવા ગયો અને આવતો હતો, એના ગૃહપતિ હતા, એ ગૃહપતિએ પૂછ્યું ક્યાં ગયો છો, તો હું મારા ભાઈને આગળ નોટ લેવા ગયો હતો। તો કે સારું, એમાં દલપત કાતરિયાને બેઠો હતો, એટલે એને કીધું ક્યાં રખડે છો? આ કે હું રખડતો નથી, હું નોટ લેવા ગયો છો। એટલે સીધી જઈને ગાળ દીધી છોકરાને, એટલે છોકરાએ કીધું કે તમે ગાળ દોમાં, એટલે તરત ઓલો ધોકો લઈ અને મારા છોકરાને મારવા માંડ્યા। એટલે નેને 4-5 ધોકાએ પગમાં માર્યા, એટલે મારો છોકરો પડી ગયો। પાછી એના ગૃહપતિને બોલાવીને કે આને ઊભો કર, એટલે એને પકડી રાખ્યો અને મારા છોકરાને માર્યો। પછી પાછો ત્યાંથી લઈ લીધો, આગળ એક ઝાડવું હતું, તો ઝાડવું થોભાવી અને વાહમાં હાથમાં માર્યો, એટલે હાથમાં એ ફ્રેક્ચર થઈ ગયું। પછી એને તેથી કંઈ અમને જાણ ન કરવા દીધી, અમને ખબર ન પડવા દીધી, 8 દી મારા છોકરાને ત્યાં ગોજી રાખ્યો। પછી એને જ્યારે વાહમાં જામઠાન બધું રોજાઈ ગયું ત્યારે પછી બીજા એના ભાઈબંધ દ્વારા અહીં અમને જાણ થઈ, એટલે તરત એને સવારમાં એના આચાર્યો હતા ને ફોન કર્યા તરીકે હું દાખલ થયો હતો, હું બીમાર હતો, મને કાંઈ ખબર નથી। ત્યાર પછી મેં અહીંયા આવ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા, સમજ્યા? અને મારા છોકરાને ઘરે લઈ ગયા, અહીંયા દવાખાને લઈ જઈને ત્યાં હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, બરાબર। અમે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી।